આગળ વાત કરીએ વડોદરામાં ધોરણ 10નું 76.65% પરિણામ આવ્યું છે ત્યારે ગયા વર્ષની સરખામણીએ 1% પરિણામ ઓછું છે। વડોદરામાં 30%થી ઓછું પરિણામ ધરાવતી 18 જેટલી શાળાઓ છે જ્યારે વડોદરામાં 100% પરિણામ ધરાવતી 31 શાળાઓ છે। વડોદરામાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા। એ પૈકી 36,758 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જે પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે। આમ આપણે 100% પરિણામ ધરાવતી શાળાઓ જોઈએ તો વડોદરા જિલ્લામાં 31 છે અને 30% કરતાં ઓછું પરિણામ જોઈએ તો એવી 18 શાળાઓ છે। એ ઉપરાંત બોર્ડે આ વખતે ધોરણ 10ના વિદ્યાર્થીઓની મુખ્ય પરીક્ષા 2025નું પરિણામ બાદ જે વિદ્યાર્થીઓને પરિણામ સુધારવું હોય એ માટે પૂરક પરીક્ષા યોજાશે। એમાં બેસ્ટ ઓફ 2 એટલે બંનેમાંથી જે પરિણામ સારું હશે એની માર્કશીટ આપશે। વડોદરા શહેરનું આજે 10માનું પરિણામ જેમાં 76.65% જેટલું પરિણામ આવ્યું છે, જેને ખાસ કરીને વિદ્યાર્થીઓના જીવનમાં ભણતર અને ગણતરની બહુ જ મહત્વતા રહેલી છે। ત્યારે અત્યારે હાલમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલી છે તેના પગલે વિદ્યાર્થીઓ હાલમાં 8 થી 10 કલાક સતત અધ્યયન કરતા હોય છે અને સાથે સાથે સ્કૂલ અને ક્લાસીસ બંને કરતા હોય છે અને આગળનું ભવિષ્ય પોતાનું ફ્યુચર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે। વાત કરીશું વિદ્યાર્થી સાથે, શું કહીશ, કઈ રીતનું તૈયારી હતી અને કઈ રીતનું રિઝલ્ટ આવ્યું? હું મેક્સિમમ સેલ્ફ સ્ટડી કરી અને મારો રિઝલ્ટ 90% અને 96% છે। હું મેક્સિમમ એટલે સેલ્ફ જેટલું કરાવતો હતો સ્કૂલમાં એટલું રિવાઇઝ કરતો હતો અને વધારે બર્ડન લીધું નહીં। પહેલાં તો 8 to 10 હતો, પછી જાન્યુઆરીથી 10 to 12 અવર્સ કર્યા હતા। રમત ગમત રીતે કેટલું ધ્યાન આપતા હતા? ટીવી રમત? એટલે ટીવી તો હતું નહીં મારા ઘરે, એટલે ખાલી ફોન લઉં પણ એ 1 hour જ। બાળકોની સાથે પોતાના એમના માતાઓનો પણ ભાગ રહેલો હોય છે, શું કહેશો બેન, કઈ રીતની તૈયારી હતી છોકરાઓને? હા, પેરેન્ટ્સનો સાથ તો હોય છે, પણ સૌથી વધારે તો મહેનત સ્ટુડન્ટ પોતે કરે છે, સેલ્ફ સ્ટડી કરે છે। સ્કૂલનું જે ગાઈડલાઇન્સ હોય છે, ક્લાસ ટીચર્સનું, સબ્જેક્ટ ટીચર્સનું, એ લોકો જે પ્રમાણે ગાઈડ કરે ને સ્ટુડન્ટ એમાં આગળ વધે। નિશાદ તો પહેલેથી જ બહુ સ્ટુડિયસ હતો અને સ્કૂલમાં જેટલું પણ ભણાવતા એ ડેલી આવીને રિવાઇઝ તો કરતો હતો, એ જ એની સ્ટ્રેટેજી હતી। શાળામાં જે પ્રમાણે એક્ઝામિનેશન હોય છે, કોર્સ કમ્પ્લીશન હોય છે, તો અમે મેક્સિમમ ટીચર્સ ટ્રાય કરતા હોય કે છોકરાઓનું મેક્સિમમ રિવિઝન થાય અને એ રિવિઝનમાંથી અમે એ લોકોને જે પણ ડાઉટ હોય પેપર શોઈંગ કરતા હોઈએ છીએ, એ લોકોને બતાવતા હોઈએ છીએ ક્યાં ક્યાં એમની મિસ્ટેક છે, તો એનાથી એ લોકોનું ખાસું એવું ઇમ્પ્રુવમેન્ટ સેકન્ડ એક્ઝામમાં આવી જતું હોય છે। ત્યાર પછી પણ એ લોકોને ઇનકેસ કોઈ સપોર્ટની જરૂરત પડી કે ક્યારે એ લોકોને એવું લાગ્યું કે હવે આ સબ્જેક્ટમાં મારે જરૂર છે, તો એ ટીચર્સને આવીને મળી શકે છે। એના માટે પણ અમે એમને કહીએ છીએ કે તમારે કોઈ પણ ડાઉટ હોય, તમારો ફ્રી પીરિયડ હોય, સ્કૂલમાં આવવું હોય, જ્યારે પણ આવવું હોય તમે આવી શકો છો। મીડિયા સમક્ષ મૂક્યું છે, વિદ્યાર્થીઓનું એચિવમેન્ટ સારું છે, ખાસ કરીને શાળામાં ભણતર અને ગણતર બંનેનું જ્ઞાન આપતા હોય છે, ત્યારે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે કે ભણી ગણીને આગળ વધે અને અન્ય જે આગળનો એમનો પ્રોગ્રેસ છે એ ક્યાંય રૂંધાય નહીં, એ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। ત્યારે જોઈ રહ્યું આગામી દિવસોની અંદર વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ વધુ ને વધુ આવે તે પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે, શિક્ષકો પણ પ્રયત્ન કરે, એ જ આશા અને અપેક્ષા સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।